અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નકલી સિમેન્ટના કાળા કારોબારને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવી રહ્યા છે. તંત્રની આંખ નીચે ચાલે છે ખેલ. ઓઢવમાં કેટલાક તત્વો દ્વારા જાણીતી કંપનીઓના નામે નકલી અને હલકી ગુણવત્તાનું સિમેન્ટ બજારમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોડાઉન અને ઔદ્યોગિક એકમમાં રાત્રિના સમયે શંકાસ્પદ હલચલ જોવા મળે છે. અહીં સસ્તા કાચા માલ, ફ્લાય એશ, ધૂળ અને અન્ય ગુણવત્તાયુક્ત પદાર્થોને ભેળવીને જાણીતી બ્રાન્ડની થેલીઓમાં પેકિંગ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારબાદ આ માલ બજારમાં ઓછી કિંમતે વેચી ગ્રાહકોને લાલચ આપવામાં આવે છે. લોકોના જીવન સાથે સીધો ખેલ. સિમેન્ટ માત્ર એક બાંધકામ સામગ્રી નથી, પરંતુ ઇમારતની મજબૂતાઈનો આધાર સ્તંભ છે. જો નકલી અથવા હલકી ગુણવત્તાનું સિમેન્ટ વપરાય તો મકાનોમાં તિરાડો પડવી, દિવાલો નબળી પડવી અને ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી જાય છે. એટલે કે આ પ્રકારનો વેપાર માત્ર છેતરપિંડી નહીં, પરંતુ લોકોના જીવન સાથે કરવામાં આવતો ખતરનાક ખેલ માનવામાં આવે છે. સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો આટલા મોટા પ્રમાણમાં નકલી સિમેન્ટનું વેચાણ થતું હોય તો જવાબદાર વિભાગો હજી સુધી કાર્યવાહી કેમ નથી કરતા? શું તંત્રને આ અંગે કોઈ જાણ નથી? શું કોઈ પ્રભાવશાળી તત્વોના આશીર્વાદથી આ કારોબાર ચાલી રહ્યો છે? શું સંબંધિત વિભાગો તપાસ કરવા તૈયાર નથી? શું કરોડોના કાળા કારોબાર સામે કોઈ અદ્રશ્ય ટાલ કામ કરી રહી છે? આવા અનેક સવાલો હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. બિલ વગરનો ધંધો, સરકારને કરોડોનું નુકસાન. માહિતી મુજબ કેટલાક વેપારીઓ દ્વારા બિલ વગર માલ વેચીને જીએસટી સહિતના કરવેરાની ચોરી કરવામાં આવતી હોવાની પણ ચર્ચા ચાલે છે. જો આ વાત સાચી હોય તો સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ કાયદેસર વેપારીઓને પણ આવા ગેરકાયદેસર નેટવર્કના કારણે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. તપાસ થશે તો મોટા નામો બહાર આવશે. સૂત્રોનું માનવું છે કે જો પોલીસ, જીએસટી વિભાગ, ગ્રાહક સુરક્ષા વિભાગ અને ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવે તો માત્ર નાના વેપારીઓ જ નહીં, પરંતુ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ ગોડાઉન, પેકિંગ યુનિટો અને સપ્લાય ચેન સુધી પહોંચીને તપાસ કરવામાં આવે તો સમગ્ર રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. જનતાની માંગ છે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરો. ઓઢવ સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે નકલી સિમેન્ટના કથિત કાળા કારોબારની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. લોકોના જીવન અને કરોડો રૂપિયાના બાંધકામ સાથે છેડા કરનાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દે સંબંધિત વિભાગો દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો હકીકત સામે આવી શકે છે. અખંડ ભારત આ સમગ્ર મામલે કરશે અનેક ખુલાસા.